ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. વિજયા ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું મેન્ટલ હેલ્થ નર્સિંગ રિલેટેડ અમુક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ વિશે, જેમાં તમને ઘણું બધું આજના લેક્ચરમાં શીખવા મળશે. અને હા વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. અને હવેથી હું મેન્ટલ હેલ્થ નર્સિંગનો ક્રેઝ કોર્સ સ્ટાર્ટ કરી રહ્યો છું આજથી. તો જો તમને ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો. તો પહેલો સવાલ તમારી સ્ક્રીનની સામે દેખાઈ રહ્યો છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ મેન્ટલ હેલ્થ એક્ટ વોઝ પાસ્ડ ઓન. મેન્ટલ હેલ્થ એક્ટ પાસ ક્યારે થયો? 20 મે 1985, 22 મે 1987, 20 મે 1980 કે 20 મે 1976 ની અંદર? તો જોઈએ આનો આન્સર શું આવશે. તો પહેલા તો એનો આન્સર હું તમને કહી દઉં કે મેન્ટલ હેલ્થ એક્ટ જે પાસ થયો હતો ને વિદ્યાર્થી મિત્રો, ક્યારે થયો હતો? 22 મે 1987 ની અંદર. ક્યારે થયો હતો? 22 મે 1987. ચલો, એ ઉપરાંત આના રિલેટેડ કયા ક્વેશ્ચન પૂછાઈ શકે એ પણ હું તમને કહી દઉં, કેમ કે મારો મેઇન હેતુ શું છે? ક્રેશ કોર્સ, એટલે કે આખો કોર્સ તમને શોર્ટ ભાષામાં તમને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો. તો જોઈએ બીજા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે. તો બીજો આવશે મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ક્યારે આવ્યો? કયો આવશે સ્ટુડન્ટ? મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ 1982 એટલે કે 1982 ની અંદર કયો આવ્યો પ્રોગ્રામ? મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ આવ્યો. ચલો બીજું જોઈએ, મેન્ટલ હેલ્થ એક્ટ ક્યારે આવ્યો? બીજું કયું આવશે? મેન્ટલ હેલ્થ એક્ટ. તો કે મેન્ટલ હેલ્થ એક્ટ ક્યારે આવ્યો? 1987 ની અંદર. ક્યારે આવ્યો વિદ્યાર્થી મિત્રો? 1987 ની અંદર. બીજો એક ક્વેશ્ચન જો પૂછાઈ શકે તો કે ઇન્ડિયન લ્યુનેસી એક્ટ. કયો એક્ટ? ઇન્ડિયન લ્યુનેસી એક્ટ. તો ક્યારે આવ્યો? તો કે 1912 ની અંદર. ક્યારે આવ્યો? 1912 ની અંદર. જો નોટ્સ બનાવી હોય તો બનાવી દેજો વિદ્યાર્થી મિત્રો, અને જો તમને આની પીપીટી જોતી હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો, તો હું તમને આ પીપીટી પણ મોકલી આપીશ. તો મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ક્યારે આવ્યો વિદ્યાર્થી મિત્રો? 1982 ની અંદર. ચલો 1982 પછી શું આવ્યું? મેન્ટલ હેલ્થ એક્ટ આવ્યો. ક્યારે આવ્યો? 1987 ની અંદર. ઇન્ડિયન યુનિવર્સિટી એક્ટ ક્યારે આવેલો હતો? 1912 ની અંદર. અને બીજો એક ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે, મેન્ટલ હેલ્થ કેર બિલ. મેન્ટલ હેલ્થ કેર બિલ ક્યારે પાસ કરવામાં આવ્યો? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 2013. આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે મેન્ટલ હેલ્થ કેર બિલ ક્યારે અમલમાં કરવામાં આવ્યો? તો યાદ રાખજો 2013 ની અંદર. ક્યારે આવ્યું? 2013 ની અંદર. એક બીજો એક લાસ્ટ તમને શીખવાડી દઉં, મેન્ટલ હેલ્થ કેર એક્ટ. મેન્ટલ હેલ્થ કેર એક્ટ. અને મેન્ટલ હેલ્થ કેર એક્ટ ક્યારે આવ્યો? 2017 ની સાલમાં. કઈ સાલમાં આવ્યો વિદ્યાર્થી મિત્રો? 2017 ની સાલમાં. તો આઈ હોપ તમને બધાને ખબર પડી ગઈ હોય. આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન હવે મગજમાં હોય તો મને પ્લીઝ કોમેન્ટમાં કરજો. મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ વિદ્યાર્થી મિત્રો 1982 ની અંદર. મેન્ટલ હેલ્થ એક્ટ ક્યારે આવ્યો? 1987 ની અંદર. ઇન્ડિયન યુનિવર્સિટી એક્ટ ક્યારે આવ્યો? 1912 ની અંદર. મેન્ટલ હેલ્થ કેર બિલ ક્યારે પાસ કરવામાં આવ્યું? 2013 ની અંદર. આમાં ખાસ કન્ફ્યુઝ ના થતા, મેન્ટલ હેલ્થ કેર બિલ છે અને આમાં શું છે? મેન્ટલ હેલ્થ કેર એક્ટ છે. બંને ડિફરન્સ છે. અને મેન્ટલ હેલ્થ કેર બિલ 2013 અને મેન્ટલ હેલ્થ કેર એક્ટ ક્યારે આવ્યો? 2017 ની અંદર. ચલો બીજો ક્વેશ્ચન તમારી સ્ક્રીનના સામે મૂકી દઉં. ઓકે, મુકાઈ ગયો છે. ચલો, the Narcotic Drugs and the Psychotropic Substance Act came into the force from, એટલે કે NDPCA. કયું આવશે? NDPCA એટલે કે નાર્કોટિક ડ્રગ એન્ડ ધ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ક્યારે આવ્યો? કઈ સાલમાં આવ્યો? તો યાદ રાખજો 1985 ની અંદર. કઈ સાલમાં આવ્યો? 1985 ની અંદર આવ્યો હતો. તો બીજો પણ એક વસ્તુ કહી દઉં તમને આની અંદર. એની અંદર આવ્યું હતું ઓપિયમ એક્ટ. કયું આવશે? ઓપિયમ એક્ટ. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઓપિયમ એક્ટ ક્યારે આવ્યો? તો કે 1857 ની અંદર. કઈ સાલમાં આવ્યો? 1857 ની અંદર. અને એ પાછો રિવાઇઝ ક્યારે કરવામાં આવ્યો? 1978 ની અંદર. ક્યારે? 1978 ની અંદર પાછો શું કરવામાં આવ્યો? ને રિવાઇઝ કરવામાં આવ્યો. તો નાર્કોટિક ડ્રગ એન્ડ ધ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ કેમ ઇન્ટુ ધ ફોર્સ ફ્રોમ, એટલે કે NDPSA એક્ટ ક્યારે આવ્યો?
તો યાદ રાખજો 1985 ની અંદર ઓપિયમ એક્ટ ક્યારે આવ્યો 1857 ની અંદર અને રિવાઇઝ ક્યારે કરવામાં આવ્યો તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ક્યારે કરવામાં આવ્યો 1978 ની અંદર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીનની સામે તમને દેખાતો હશે. તો આના પરથી બહુ ક્વેશ્ચન પૂછાઈ ગયા, બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. જોઈએ ધ પ્રોસેસ પૂછવામાં આવી છે અટેન્ડ એન્ડ રિએક્ટ ટુ સ્ટિમ્યુલસ. શું પૂછ્યું છે ધ્યાન રાખજો. એવી પ્રોસેસ જે શું કરશે આપણે એટેન્ડ કરશે અને શું કરીશું રિએક્ટ કરશે કોના સામે સ્ટિમ્યુલસ સામે. એટલે કે આપણી બોડી શું સમજે, સિમ્પલ હું તમને સમજાવું તો કે જો બહારથી તમને જો અવાજ આવે તો એ આપણે સાંભળીએ છીએ કે નહીં, ઈયરથી સાંભળીએ છીએ. યસ, કાનથી બહારથી જો કોઈ અવાજ આવી રહ્યો છે તો ઈયરથી આપણે આને સાંભળીએ છીએ. અને શું કહેવાય છે જે બહારથી જે અવાજ આવ્યો, જે સાઉન્ડ પ્રોડ્યુસ થયો એને શું કહીશું આપણે સ્ટિમ્યુલાઈ કહીશું. અને જેવું તમને કોઈ સ્ટિમ્યુલાઈ આપે, સ્ટિમ્યુલાઈ ધારો કે મેં તમને બોલાવ્યા કે અનિલભાઈ તમે આવો, તો તમારો અવાજ ક્યાં જશે કાનમાં જેવો જશે એટલે આપણને ખબર પડશે કે સામેવાળા શું કહેવા માંગે છે. સ્ટિમ્યુલસ સામે આપણે અટેન્ડ કરીશું અને રિએક્ટ કરીશું, એને આપણે શું કહીશું પરસેપ્શન કહીશું. વિદ્યાર્થી મિત્રો શું કહીશું પરસેપ્શન. યાદ રાખજો પ્રોસેસ ઓફ ધ અટેન્ડ એન્ડ રિએક્ટ કરવાનું છે સ્ટિમ્યુલસ ની સામે. સ્ટિમ્યુલસ એટલે એક્ઝામ્પલ આપ્યું મેં સરસ મજાનું. આપણને કોઈ જો તમને બોલાઈ રહ્યું છે કે ચલો અહીંયા આવો, તે શું છે ઓડિટરી એક જાતનું સ્ટિમ્યુલે આપ્યું છે. કોઈ તમને સ્ટિમ્યુલે આપે છે એના સામે તમારે એક્શન કરવાની છે. અને યાદ રાખજો પરસેપ્શન હંમેશા કેટલા ઓર્ગનથી હોય છે તો કે 5 સેન્સ ઓર્ગન આપણા બોડીમાં હોય છે. તો ખબર છે ને, બધાને ખબર હશે કેટલા સેન્સ ઓર્ગન આવેલા છે આપણી બોડીમાં. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કેટલા ઓર્ગન હશે 5 સેન્સ ઓર્ગન આવેલા છે. ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનની સામે દેખાઈ રહ્યો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. આ ક્વેશ્ચન તો બહુ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને આના રિલેટેડ આજે બધા કન્ફ્યુઝન હું તમારા દૂર કરી આપીશ. ઇલ્યુઝન ઇઝ ધ ડિસઓર્ડર ઓફ ધ. ઇલ્યુઝન કોનો ડિસઓર્ડર છે? કોન્શિયસનેસનો, થિંકિંગનો, મેમરીનો કે પરસેપ્શનનો? તો કયો આવશે? તો પહેલા પરસેપ્શન એટલે મેં તો તમને સમજાવી દીધું છે ઓલરેડી. બહારથી જો કોઈ સ્ટિમ્યુલેશન આપે તો આપણે જોવાનું કે આપણે જે કરવાનું હોય. હવે એક વસ્તુ સમજાવી દઉં કે કયા કયા પરસેપ્શન હોય. તો મેં તમને સાયન્સ કયા હતા, કેટલા સાયન્સ હતા 5. તો વન બાય વન આપણે જોઈ લઈએ. પહેલા તો કે પહેલું જો ઈયર એટલે કે જો તમને શું કામ કરશે તો યાદ રાખજો ઓડિટરી પરસેપ્શન. કયું હશે વિદ્યાર્થી મિત્રો? ઓડિટરી પરસેપ્શન. એનો મીનિંગ શું? કોઈ તમને બોલાવી રહ્યું છે, કોઈ સ્ટિમ્યુલાઈ આપી રહ્યું છે, તો એ કામ કોનું હશે? કાનનું. બીજું હશે નોઝનું કામ શું? સ્મેલનું. કોઈ મસ્ત સ્મેલ આવે તો કહેતા હોય છે ને કે આજે તો મસ્ત જમવાનું બન્યું છે, તો બસ એ જ છે. તો કયું હશે? ઓલફેક્ટરી પરસેપ્શન. કયું હશે વિદ્યાર્થી મિત્રો? ઓલફેક્ટરી પરસેપ્શન. એના પછી ટંગ. ખબર પડતી જશે સ્વાદ માટે, તો પેલું નોઝ શું કરશે? સ્મેલ લેશે. ટંગ શું લેશે? સ્વાદ લેશે. એને શું કહીશું? ગેસ્ટેટરી પરસેપ્શન કહીશું એને. એના પછી સ્કિન આવશે. સ્કિનમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કયું હશે? ટેક્ટાઇલ સ્ટિમ્યુલેશન એટલે કે ટેક્ટાઇલ પરસેપ્શન. જેમ કે પીડિયાટ્રિકમાં આપણે કેએમસી આપીએ છીએ ને એ પ્રમાણે. આઈમાં તો તમને નામ પરથી જ ખબર પડશે શું હશે? વિઝ્યુઅલ પરસેપ્શન. કયું પરસેપ્શન? વિઝ્યુઅલ પરસેપ્શન. તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ઇલ્યુઝન ઇઝ ધ ડિસઓર્ડર છે. એના પહેલા આપણે 5 સેન્સ વિશે આપણે ગણતરી કરી નાખીએ. ઈયર એટલે કે ઓડિટરી પરસેપ્શન, નોઝ એટલે કયું હશે? ઓલફેક્ટરી હશે, ટંગ એટલે કયું હશે? ગેસ્ટેટરી, સ્કિન એટલે ટેક્ટાઇલ હશે, આઈ એટલે કયું હશે? વિઝ્યુઅલ પરસેપ્શન. ખાસ ધ્યાન રાખજો. હવે આપણો ક્વેશ્ચન ઉપર જતા રહીએ કે ઇલ્યુઝન એ ડિસઓર્ડર છે કોનો? કોન્શિયસનેસનો છે, થિંકિંગનો છે, મેમરીનો છે કે પરસેપ્શનનો? તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે હમણાં જ શીખ્યા સ્ટિમ્યુલાઈ માટે હંમેશા યાદ રાખજો કયો હશે? પરસેપ્શન ડિસઓર્ડર. હવે ચલો મેં તમને ખાલી કહી દીધું કે પરસેપ્શન, પણ પરસેપ્શન ડિસઓર્ડરમાં કયા કયા આવે છે, શું આવે છે, એ આપણે ડિસ્કશન તો કરવી પડશે ને. હા વિદ્યાર્થી મિત્રો, કેમ કે પરસેપ્શન છે શું એનો આઈડિયા આઈ હોપ તમને નહીં હોય, હશે પણ થોડું હશે, પણ આજે આપણે બધા કન્ફ્યુઝન આપણે દૂર કરવાના છે. તો ચલો હવે પરસેપ્શન વિશે થોડું ભણાવી દઈએ. ઓકે, સોરી, આગળ ગતિ રહી સ્લાઇડ. ઓકે, ચલો હવે આપણો મેઇન ટોપિક લઈ લઈએ પરસેપ્શન ડિસઓર્ડર. કયો ડિસઓર્ડર? પરસેપ્શન. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો? ખબર હોય તો વેરી ગુડ. પરસેપ્શન ડિસઓર્ડરમાં હંમેશા યાદ રાખજો બે આવશે. કયા કયા આવશે? ઇલ્યુઝન આવશે અને બીજું વિદ્યાર્થી મિત્રો આવશે હેલ્યુસિનેશન.
તમને ખબર પડી જ ગઈ હશે કે હવે શું ભણવાનું છે આપણે હેલ્યુસિનેશન અને બીજું કયું હશે વિદ્યાર્થી મિત્રો ઇલ્યુઝન બંને બહુ ઇમ્પોર્ટન્ટ છે હવે તમને પ્રશ્ન થશે કે સર ડિલ્યુઝન ક્યાં ગતું રહ્યું તો ડિલ્યુઝન યાદ રાખજો ડિલ્યુઝન એ થોટ ડિસઓર્ડર છે કયો છે ડિલ્યુઝન યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બહુ પૂછે છે એ કયો ડિસઓર્ડર છે થોટ ડિસઓર્ડર છે કયો ડિસઓર્ડર છે થોટ ડિસઓર્ડર છે તો delusion is a which type of the disorder the delusion is a thought type of the disorder but illusion and the hallucination is the which type of the disorder illusion and the hallucination is the types of the perception disorder બંનેમાં કન્ફ્યુઝ ના થતા પરસેપ્શનમાં ખાલી બે જ વસ્તુ મેં તમને કઈ આવશે ઇલ્યુઝન અને બીજું કઈ આવશે હેલ્યુસિનેશન ડેલ્યુઝન હંમેશા યાદ રાખજો કયો ડિસઓર્ડર છે થોટ ડિસઓર્ડર છે ચલો હવે આપણે બંને સમજવા તો પડશે જ કેમ કે નહીં સમજાવું તો પાછા કન્ફ્યુઝન થઈ જશે કે સર ઇલ્યુઝન શું અને હેલ્યુસિનેશન શું તો આપણે વન બાય વન આપણે બધું સમજી લઈએ ઇલ્યુઝન અને હેલ્યુસિનેશન કેમ કે આના પરથી જેટલા પણ એમસીક્યુ આવશે તમે ફટાફટ સોલ્વ પણ કરી શકશો એક આવશે ઇલ્યુઝન અને હેલ્યુસિનેશન તમને ખબર છે શું છે જો સમજાવી દઉં ઇલ્યુઝન નો મીનિંગ શું મિસ પરસેપ્શન શું કરવાનું misperception external stimuli is present આ ખાસ ધ્યાન રાખજો external stimuli હંમેશા આની અંદર પ્રેઝન્ટ હશે પણ ઓળખીશું નહીં સીધું એક્ઝામ્પલ હું તમને આપું ને તો હું તમને કહું કે આ શું છે હોય શું પેન પણ તમે શું બોલો આ તો રિમોટ છે ખબર પડી તમને હોય વસ્તુ ખરી હોય સામે તમને દેખાતું હોય કે ઝાડ છે પણ તમે એનો એમ કહો કે આ તો વિમાન છે બની શકે તો ધીસ ઇઝ ધ મિસપરસેપ્શન એટલે શું ખોટું બોલવાનું જે પણ સ્ટિમ્યુલાઈ હોય સ્ટિમ્યુલાઈ યાદ રાખજો સ્ટિમ્યુલાઈ તો હશે જ પણ એ સ્ટિમ્યુલાઈને આપણે ઓળખી નથી શકતા ક્લિયર પેન હોય તો રિમોટ કે દોરડું હોય તો સાપ કહી દે બેસ્ટ એક્ઝામ્પલ તો હું તમને એ જ કહું છું દોરડું હોય તો એમ કહી દે કે આ તો સાપ છે બટ આ છે શું ઇલ્યુઝન છે કયું છે ઇલ્યુઝન છે એટલે શું કહેવાશે એની ડેફિનેશન તો કે મિસપરસેપ્શન શું કહીશું આપણે મિસપરસેપ્શન in the presence of real stimuli એટલે કે જે પણ સ્ટિમ્યુલાઈ પ્રેઝન્ટ છે એની હાજરીમાં શું જોવા મળે છે મિસપરસેપ્શન થાય છે તો એ વસ્તુ કઈ હશે ઇલ્યુઝન આવશે ખબર પડી ગઈ વસ્તુ સ્ટિમ્યુલાઈ પ્રેઝન્ટ છે પણ એને આપણે ઓળખી નથી શકતા ઓળખીએ છે પણ એનો ખોટો આન્સર આપીએ એનો શું કહીશું મિસપરસેપ્શન એ શું આવશે ઇલ્યુઝન હવે જોઈશું આપણે હેલ્યુસિનેશન તો આની અંદર યાદ રાખજો પરસેપ્શન વિધાઉટ ધ સ્ટિમ્યુલાઈ આપણે પરસેપ્શન એટલે કે ઓળખીશું પણ વિધાઉટ શું હશે સ્ટિમ્યુલાઈ પ્રેઝન્ટ હશે કે નહીં વિદ્યાર્થી મિત્રો ના તો યાદ રાખવાની સિમ્પલ મેથડ કહી દઉં ઇલ્યુઝન એટલે કે કંઈક વસ્તુ હશે પણ આપણે એને ખોટું કહીશું હેલ્યુસિનેશન એટલે શું કોઈ જાતનું સ્ટિમ્યુલાઈ કઈ વસ્તુ પ્રેઝન્ટ હશે નહીં તો એ કહીશું કે ના આ તો છે ભૂત ખબર છે ને રાત્રે ઊંઘતા હોય 12 થી 3 વાગે અને તરત જ કહીએ કે મને તો કંઈક દેખાયું જો કંઈ હોય કશું નહીં અવાજ સંભળાતા હોય જો કે અવાજ કોઈ એવો સંભળાતો નથી ઓકે તો એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ હંમેશા આની અંદર કેવી હશે વિદ્યાર્થી મિત્રો એબ્સન્ટ હશે તો આ ક્વેશ્ચન પણ બહુ પૂછાય છે એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ કેવી હશે એબ્સન્ટ હશે કેવી હશે એબ્સન્ટ હશે પેશન્ટ ની અંદર શું જોવા મળશે વિધાઉટ સાઉન્ડ અથવા તો ઓડિટરી જે મેં તમને કહ્યું ને કોઈ સાઉન્ડ સંભળાય તો એને ઓડિટરી હેલ્યુસિનેશન કહીશું એ જ પ્રમાણે જો કોઈ વિઝ્યુલાઇઝેશન હોય તો એને વિઝ્યુઅલ હેલ્યુસિનેશન કહીશું આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે પહેલા તો એ ક્લિયર કરો કે ઇલ્યુઝન અને હેલ્યુસિનેશન કોના ડિસઓર્ડર છે તો બંને યાદ રાખજો કોના ડિસઓર્ડર છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કોના છે ઇટ ઇઝ ધ ડિસઓર્ડર ઓફ ધ કોના હશે પરસેપ્શન ના ડિસઓર્ડર છે કોના ડિસઓર્ડર છે પરસેપ્શન ના ડિસઓર્ડર છે એના પછી તમને ક્વેશ્ચન થાય કે સર ઇલ્યુઝન ને હેલ્યુસિનેશન તો તમે કહ્યું પણ જે તમારું મેઇન ફોકસ છે ડિલ્યુઝન નું કેમ તમે ના કહો તો ડિલ્યુઝન એ થોટ ડિસઓર્ડર છે યાદ રાખજો ઇલ્યુઝન માં આપણે શું કરીશું મિસપરસેપ્શન કરીશું મિસપરસેપ્શન નો મીનિંગ શું ખબર વિદ્યાર્થી મિત્રો મિસપરસેપ્શન એટલે કે ગલત એટલે કે ખોટું ધારણા કરવી કે આ વસ્તુ આ છે રિમોટ હોય તો એને આપણે પેન કહીશું પેન હોય તો રિમોટ કહીશું સાપ હોય તો સોરી દોરડું હોય તો સાપ કહી દઈશું એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ હંમેશા પ્રેઝન્ટ હશે મિસપરસેપ્શન ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ રિયલ સ્ટિમ્યુલાઈ કેવી હશે રિયલ હશે
હેલ્યુસિનેશનમાં એ જ વસ્તુ પરસેપ્શન હશે પણ વિધાઉટ સ્ટિમ્યુલાઈ, એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ એબ્સન્ટ હશે અને ઓડિટરી એક્ઝામ્પલ ને વિઝ્યુઅલ એક્ઝામ્પલ તમને આપી દીધું. સાચો આન્સર ખબર પડી કે કયો આવશે વિદ્યાર્થી મિત્રો? પરસેપ્શન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જો મેં આટલું સમજાવ્યું છે ને તો આ બંનેના ક્વેશ્ચનના આન્સર તમે આપી બતાવો તો મને ખરેખર દિલથી ખુશી થાય કે ના મજા આવશે. થોડી વાર માટે સ્ક્રીન સામે રાખું છું કેમ કે તમે જો વિડીયો જોતા હો તમને આઈડિયા આવે કે આનો આન્સર શું આવશે. Hallucination is the disorder of the consciousness, thinking, memory કે perception. હમણાં તો શીખવાડ્યું perception ની અંદર બે disorder આવશે. કયા કયા? illusion અને સેકન્ડ કયું આવશે? hallucination. તો રાઈટ આન્સર ઇઝ ધ perception. કયું આવશે? perception. Next, perception of the stimuli into the absence of the actual stimuli. સ્ટિમ્યુલાઈ કહી દો કઈ છે પહેલા તો આ જ ફોકસ કરી દો. એબ્સન્ટ છે. જેવું સ્ટિમ્યુલાઈ એબ્સન્ટ છે તો સીધું મગજમાં તમે નાખી દો. શું નાખશો? hallucination. યસ. જો સ્ટિમ્યુલાઈ પ્રેઝન્ટ હોય તો આપણે ઇલ્યુઝન. સ્ટિમ્યુલાઈ પ્રેઝન્ટ જ નથી તો સીધું માઇન્ડમાં આપણે ફિક્સ કરી નાખો કયું આવશે? hallucination. કયું આવશે? hallucination. ચલો વિદ્યાર્થી મિત્રો મજા આવે છે કે નહીં? જો તમને મજા આવતી હોય ને વિદ્યાર્થીઓ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કેમ કે સબસ્ક્રિપ્શન હજુ બહુ ઓછા છે અને લાઈક પણ જરૂર કરી દો. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનની સામે આ પણ આવડશે. મિસ ઇન્ટરપ્રિટેશન. શું કરે છે? મિસ ઇન્ટરપ્રિટેશન. મિસ ઇન્ટરપ્રિટેશન નો મીનિંગ શું? ખોટું બોલે. ઓફ ધ રિયલ સ્ટિમ્યુલાઈ. રિયલ સ્ટિમ્યુલાઈ એટલે કે સ્ટિમ્યુલાઈ પ્રેઝન્ટ છે. હવે જેવું સ્ટિમ્યુલાઈ પ્રેઝન્ટ એટલે મગજમાં ફિક્સ થઈ ગયું ને? થયું કે નહીં? કરો ફિક્સ. મિસ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ રિયલ સ્ટિમ્યુલાઈ. જે પણ રિયલિસ્ટ સ્ટિમ્યુલાઈ છે એનું શું કરીશું આપણે? મિસ ઇન્ટરપ્રિટેશન એટલે કે ધારણા એની કેવી કરી નાખીશું આપણે? એની ખોટી કરીશું. તો એનો મીનિંગ શું આવશે? હમણાં શીખવાડ્યું એ પ્રમાણે હેલ્યુસિનેશન આવશે? નહીં આવે. મેનરિઝમ તો હજુ શીખવાડ્યું જ નથી. વર્બિટેશન અને ઇલ્યુઝન. તો સાચો આન્સર કયો આવશે? ઇલ્યુઝન. ચલો આ બે તમારા માટે નવા આવ્યા ને તો ચલો મારી ઈચ્છા છે કે શીખવાડી પણ દો. ચલો વર્બિજરેશન કયું આવશે? વર્બિજરેશન. તો હવે શું મીનિંગ થાય વર્બિજરેશન નો? તો કે રિપીટેશન ઓફ ધ વર્ડ. યાદ રાખજો વિદ્યાર્થીઓ મિત્રો શું આવશે? રિપીટેશન ઓફ ધ વર્ડ. એક જ વાક્યનો ફરીથી રિપીટ કરતા રહે. એક્ઝામ્પલ આપું તો દાખલા તરીકે હું તમને કહું છું ને ઓકે ખબર પડી ને આ શું છે? રિપીટેશન. એકના એક વાક્યનો શું કરશે? રિપીટેશન કરશે. એનું નામ શું આવશે? વર્બિજરેશન. દાખલા તરીકે કોઈ પણ ભણાવતા હોય શિક્ષક તો ડુ યુ અન્ડરસ્ટેન્ડ યસ ઓર નો વર્બિજરેશન એ જ છે ને. જે પણ શબ્દનું આપણે શું કરીશું? રિપીટેશન કરતા રહીશું અને શું કહીશું? વર્બિજરેશન કહીશું. નેક્સ્ટ મેનરિઝમ પણ હું તમને શીખવાડી દઉં. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? મેનરિઝમ. હવે મેનરિઝમ સમજી લેજો. રિપીટેશન ઓફ ધ સેમ મૂવમેન્ટ. આમાં શું કરશે? રિપીટેશન ઓફ ધ કઈ મૂવમેન્ટ કરશે? સેમ મૂવમેન્ટ. એકની એક મૂવમેન્ટને શું કરતું રહેશે? પેશન્ટ કે જે પણ હોય શું કરશે? એકની એક મૂવમેન્ટને રિપીટ કરતું રહેશે. બટ એ કેવા માઇન્ડમાં હશે? અનકોન્શિયસ. એને એટલી આઈડિયા નહીં હોય કે આ હું કરી રહ્યો છું. ઓકે અનકોન્શિયસલી રીતે કરતા. કોન્શિયસલી એટલે કે જાતે નથી કરતા હોતા. બેસ્ટ એક્ઝામ્પલ આપું તો ધોની. જ્યારે મહેન્દ્રસિંહ ધોની ક્રીઝ પર આવે છે તો તમે જો નોટિસ કરી હોય તો ધોની હંમેશા શું કરતો હશે? પોતાના ગ્લોવ્સને શું કરતો રહેતો હશે? ટાઈટ કરતો રહેતો હશે. અને એ કેવું કરતો હશે? જાણી જોઈને કરે ના. એના અનકોન્શિયસ માઇન્ડમાં. એટલે જસ્ટ લાઈક એક્ઝામ્પલ આપ્યું મેનરિઝમ છે. ઘણાને એવી ટેવ હોય આઈ બ્લિંકિંગ પણ કરતા રહેતા હોય. ઘણાને એવી ટેવ હશે તો જોયું હશે તો નેકની મૂવમેન્ટ કરતા રહેતા હશે. તો આ બધું જ શેની અંદર આવશે? મેનરિઝમ. મેનરિઝમ એટલે શું? કોઈ પણ એક મૂવમેન્ટને આપણે શું કરીશું? રિપીટ કરતા રહીશું. નેકની અંદર મૂવમેન્ટમાં કરીશું. ધોની પોતાના ગ્લોવ્સ જેમ ટાઈટ કરતા રહેશે. આઈ બ્લિંકિંગ કરતા. આ બધું શું છે? મેનરિઝમ. જ્યારે વર્બિજરેશન ની અંદર શું કરશે? જે પણ વર્ડ્સ હશે એને શું કરતા રહેશે? રિપીટેશન. એટલે કોઈ પણ શબ્દ ઓકે અન્ડરસ્ટેન્ડ. આ બધું શું છે? વર્બિજરેશન છે. શું છે વિદ્યાર્થી મિત્રો? વર્બિજરેશન. ચલો હવે નેક્સ્ટ. ચલો આ પણ તમારી સ્ક્રીનના સામે મૂકી દીધો છે. આનો આન્સર તમે આપો. જોઈ લઈએ. એક જ મિનિટ. ઓકે ચલો. A mental disorder in which એક મેન્ટલ ડિસઓર્ડર ની વાત કરી છે. in which person ને શું ફીલ થશે? lice are crawling in his arm. lice એટલે કે કોઈ પણ એક જીવજંતુ લઈ લો. lice છે crawling in his arm એટલે કે એને એવું લાગે છે કે મારા હાથની ઉપર કોઈક નાનું જીવડું ક્રાઉલિંગ એટલે ફરી રહ્યું છે.
બટ એકચ્યુઅલી there is the no slice on the skin. એકચ્યુઅલીમાં રિયલીમાં કોઈ જાતની લાઈસ પ્રેઝન્ટ જ નથી. the person is the suffering from. હવે સ્ટિમ્યુલાઈ પ્રેઝન્ટ છે મને એમ કહો પહેલા વિદ્યાર્થી મિત્રો, there is a no lice on skin. પેશન્ટ એવું કહે છે, શું કહે છે કે મને એવું લાગે છે મારા હાથમાં કંઈક ફરી ગયું છે, પણ એકચ્યુઅલીમાં કંઈક ફરે છે ના. તો પહેલું તો ક્વેશ્ચન ક્લિયર કરો, હેલ્યુસિનેશન આવશે. કયું હશે? હેલ્યુસિનેશન. ઇલ્યુઝન વાળું પહેલું અને છેલ્લું તો આપણે કેન્સલ કરતો. હવે ટેક્ટાઇલ કે ઓડિટરી કઈ સંભળાય છે? ના, કશું સંભળાતું તો છે નહીં. તો કયું હશે? ટચ થાય છે ને સ્કિન ઉપર, તો કયું હશે વિદ્યાર્થી મિત્રો? ટેક્ટાઇલ હેલ્યુસિનેશન. કયું હશે? ટેક્ટાઇલ હેલ્યુસિનેશન ઇઝ ધ કરેક્ટ આન્સર. કયો આન્સર આવશે? કરેક્ટ આન્સર ઇઝ ધ ટેક્ટાઇલ. કેટલા આવતા હતા મેં તમને હમણાં જ શીખવાડ્યું હતું. ઓડિટરી, ટેક્ટાઇલ, ઓલ્ફેક્ટરી, ગેસ્ટ્રેટરી, એના પછી કયું આવતું હતું? વિઝ્યુઅલ. તો આ બધા શું આવતા હતા એની અંદર આપણે ઇન્ક્લુડ કરતા હતા. ચલો વન બાય વન ખબર પડી ગઈ. ચલો નેક્સ્ટ. formed visual hallucination are the same into the lesions of. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે જાણવા જેવો છે અને મજા પણ આવે એવો ક્વેશ્ચન છે કે એમાં શું કહેવા માંગે છે. તો જોઈ લઈએ કે form visual hallucination are the same into the lesion of. તો આપણે એકવાર હું તમને પહેલા સમજાવી દઉં, પછી આપણે એનો ચર્ચા કરીશું. તો કે વિઝ્યુઅલ પરસેપ્શન પહેલા તો સમજી લઈએ. કયું પરસેપ્શન? વિઝ્યુઅલ એટલે કે આપણે દેખાવાનું. એ કયા પાર્ટ્સની અંદર થશે? તો યાદ રાખજો, ઓક્સિપિટલ. કયા પાર્ટ્સની અંદર? ઓક્સિપિટલ. પછી ટેક્ટાઇલ પરસેપ્શન. કયું પરસેપ્શન? ટેક્ટાઇલ પરસેપ્શન. એ હંમેશા યાદ રાખજો પરાઇટલ ની અંદર થશે. કઈ જગ્યાએ? પરાઇટલ ની અંદર. એ જ રીતે ગેસ્ટ્રેટરી. ગેસ્ટ્રેટરી જે પરસેપ્શન હશે એ પણ કઈ જગ્યાએ થશે વિદ્યાર્થી મિત્રો? પરાઇટલ ની અંદર થશે. કઈ જગ્યાએ? પરાઇટલ ની અંદર. અને ઓલ્ફેક્ટરી પરસેપ્શન એન્ડ બીજું તમને કહું તો કે ઓડિટરી. ઓલ્ફેક્ટરી અને ઓડિટરી આ બંને શેની અંદર? તો કે ટેમ્પોરલ. કયું હશે? ટેમ્પોરલ. તો ખબર પડી વિઝ્યુઅલ. હવે જો ફોર્મ વિઝ્યુઅલ હેલ્યુસિનેશન તો સીધું ખબર પડી કઈ જગ્યાએ? ઓક્સિપિટલ આવશે ને, કેમ કે વિઝ્યુઅલ પરસેપ્શન તો ક્યાં છે? ઓક્સિપિટલ ની અંદર. ટેક્ટાઇલ, ગેસ્ટ્રેટરી કઈ જગ્યાએ હશે? પરાઇટલ બોન ની અંદર. અને ઓલ્ફેક્ટરી અને જે ઓડિટરી આવશે એ કઈ જગ્યાએ હશે? તો કે ટેમ્પોરલ ની અંદર આવશે. બટ એક વસ્તુ જુઓ તમે અહીંયા, તો જુઓ ફોર્મ્ડ વિઝ્યુઅલ હેલ્યુસિનેશન. કયું હેલ્યુસિનેશન કયું છે વિદ્યાર્થી મિત્રો? ફોર્મ કયું છે અને એ પણ વિઝ્યુઅલ. ઓક્સિપિટલ આવે સાચી વાત, પણ વિઝ્યુઅલ હોત તો હું આંખ બંધ કરીને ઓક્સિપિટલ લખી દઉં, પણ ફોર્મ વિઝ્યુઅલ હેલ્યુસિનેશન હંમેશા યાદ રાખજો કઈ જગ્યાએ જોવા મળશે? ટેમ્પોરલ. તો આ જ છે મોટો ક્વેશ્ચન. ખબર પડી? આપણને લાગે સીધું, આપણે તો વાંચીને જ ગયા હોય કે વિઝ્યુઅલ એટલે ઓક્સિપિટલ, ટેક્ટાઇલ, ગેસ્ટ્રેટરી એટલે કે પરાઇટલ, ઓલ્ફેક્ટરી અને ઓડિટરી એટલે કે ટેમ્પોરલ. પણ આપણે જે જોવાનું હોય નથી જોતા. આગળ શું આપ્યું છે? ફોર્મ. હવે આવી મિસ્ટેક કરશો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ હવે તો નહીં જ કરો. ફોર્મ વિઝ્યુઅલ હેલ્યુસિનેશન આવે એટલે સીધું આપણા માઇન્ડમાં આવી જશે. કઈ જગ્યાએ આવશે? તો કે ટેમ્પોરલ. ચલો આ તો તમને આવડી જ જશે. હવે તો મને નહીં શીખવાડું તો પણ ચાલશે, કેમ કે ઘણી આટલા બધા 15 મિનિટથી કે 20 મિનિટથી જો ક્વેશ્ચન સેશન ચાલે છે એ બધા એના ઉપર જ છે. તો કે which term refer to the perceptual abnormality, કે પરસેપ્શનના ડિસઓર્ડરના નામ જણાવો. બે તો શીખવાડ્યા, ઇલ્યુઝન ને હેલ્યુસિનેશન. ડિલ્યુઝન તો આપણો શાનો છે? થોટ નો. તો કયો આન્સર આવશે? ઇલ્યુઝન. The identification and the interpretation of the sensory input. સમજો, થોડું સમજવાનું છે શું કહેવા માંગે છે. જોઈ લઈએ. The identification and interpretation of the sensory input. શું આવશે વિદ્યાર્થી મિત્રો? આઈડેન્ટિફિકેશન કરીશું, ઇન્ટરપ્રિટેશન એટલે કે ગણતરી કરીશું. એ શું છે? તો એ શું આન્સર આવશે? પરસેપ્શન. ચલો કોગ્નિશન શાના માટે છે ખબર છે? થિંકિંગ માટે. કોગ્નિશન જ્યારે તમારો શબ્દ આવે માઇન્ડમાં એટલે સમજી લેવાનું કે થિંકિંગ માટે છે. અફેક્ટ હંમેશા ઇમોશન અને મૂડ ઉપર હશે. શેના પર હશે? અફેક્ટ ઇમોશન એન્ડ ધ મૂડ ઉપર હશે. જજમેન્ટ નામ પરથી જ ખબર પડશે. ડિસિઝન મેકર. શું કરીશું? ડિસિઝન મેકર. તો આ રીતે જો ક્વેશ્ચન સોલ્વ કરશો ને તો વિદ્યાર્થીઓ 100% ગેરંટી આપું છું કે તમને ક્યાંય તકલીફ પણ નહીં પડે અને તમને મજા આવશે ભણવાની. તો આઈડેન્ટિફિકેશન એન્ડ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ સેન્સરી આઉટ ઇનપુટ, તો એની અંદર સાચો આન્સર તો કયો હશે? પરસેપ્શન. કોગ્નિશન થિંકિંગ માટે જરૂરી છે. અફેક્ટ ની અંદર કયો હશે? ઇમોશન એન્ડ ધ મૂડ હશે. અને જજમેન્ટ ની અંદર કયું હશે? ડિસિઝન મેકર આવી શકે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી ખબર પડી હોય તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું
મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો હજુ સુધી તમે મારા વિડીયોને લાઈક નથી કર્યા તો લાઈક પણ કરી દેજો અને હા જો આ વિડીયો જો ગમે તો કોમેન્ટમાં કરજો કે સર મને અમને આવા જ ક્રેશ કોર્સની જરૂર હતી તો આવો ક્રેશ કોર્સ તમે અમને પૂરો પાડો તો જેટલા પણ આખું સાયકેટ્રિક છે હું સાયકેટ્રિક કમ્પ્લીટ કરીશ અને હા 7 જુલાઈ આપણે એક્ઝામ છે ESIC તો એના માટે પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ સેશન છે તો પ્લીઝ જો તમને બહુ મજા આવતી હોય તો પ્લીઝ કોમેન્ટમાં કહેજો તો હું સાયકેટ્રિકનો પૂરો કોર્સ ફટાફટ પતાવવાનો સ્ટાર્ટ કરીશ એ પ્રમાણે પીડિયાટ્રિક લઈ લઈશું MSN લઈ લઈશું તમારા માટે જ છે બસ સપોર્ટ આપો એનાથી તમને બહુ મજા આવશે ચલો વિદ્યાર્થી મિત્રો ઇલ્યુઝન ઇઝ ધ હવે આ તો મારે ના શીખવાડું તો પણ ચાલે ને ઇલ્યુઝન એટલે શું મિસ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ રિયલ એક્સટર્નલ સ્ટિમ્યુલી મિસ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ એબ્સન્સ તો આવે જ નહીં કેમ કે એ શાનું છે hallucination નું કરેક્ટ પરસેપ્શન રિગાર્ડિંગ ધ સ્ટિમ્યુલી કરેક્ટ સાચું તો કહેતા જ નથી નન ઓફ ધ અબવ આવે જ નહીં તો સાચો આન્સર કયો આવશે મિસ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ રિયલ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ જે પણ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ રિયલ હતી પણ આપણે એને શું કહીશું ખોટી તરીકે આપણે જાહેર કરીશું કે આ તો શું છે આ વસ્તુ આ છે નેક્સ્ટ હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફોલ્સ સેન્સરી પરસેપ્શન ફોલ્સ એટલે કે ખોટું ઇન ધ એબ્સન્સ ઓફ ધ રિયલ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ છે જ નહીં અને આપણે શું કરીશું ફોલ્સ સેન્સરી પરસેપ્શન તો આનું નામ શું આવશે ખબર પડી શું કહેવા માંગે છે ફોલ્સ સેન્સરી પરસેપ્શન અને ઇન ધ એબ્સન્સ છે એટલે સીધું મગજમાં ફીટ કરી દો હાલ્યુસિનેશન કયું આવશે હાલ્યુસિનેશન ઇઝ ધ કરેક્ટ આન્સર હવે બીજા 2-3 મૂક્યા છે ડીપ પર્સનલાઇઝેશન ચલો જોઈ લઉં જેથી કરીને મારે આગળ શીખવાડવાની જરૂર ના પડે ને તમને આ ક્વેશ્ચન આવે તો આવડી પણ જાય ડીપ પર્સનલાઇઝેશન તો જ્યારે પણ ડીપ પર્સનલાઇઝેશન હશે તો એનું મીનિંગ શું હશે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ટેમ્પરરી ચેન્જ ઇનટુ ધ પરસેપ્શન ઓફ ધ સેલ્ફ બોડી પાર્ટ લખી દઉં પહેલા પછી સમજાવી દઉં શું જોવા મળે છે ટેમ્પરરી ચેન્જીસ જોવા મળે છે શું જોવા મળશે ટેમ્પરરી ચેન્જ in the perception of the self body parts એક્ઝામ્પલ કહું તો એ પેશન્ટને એવું લાગે મારા કાન તો બહુ નાના થઈ ગયા છે મારા હાથ તો જો કેટલા નાના થઈ ગયા છે એ છે શું ડીપ પર્સનલાઇઝેશન ટેમ્પરરી શું જોવા મળશે ટેમ્પરરી છે પરમેનન્ટ નથી કહેતો ટેમ્પરરી ચેન્જીસ જોવા મળે છે પરસેપ્શન ઓફ ધ સેલ્ફ બોડી પાર્ટ્સ પોતાના બોડી પાર્ટ્સ વિશે જેને કેવી હશે કેવું જશે મિસ ઇન્ટરપ્રિટેશન હશે એટલે પરસેપ્શન કરી જ નહીં શકે કે આ વસ્તુ કેવી છે ડીરિયલાઇઝેશન હવે સમજાવી દઉં કયું છે ડીરિયલાઇઝેશન આ બધું જે MCQ માં આપેલા છે એ જ હું તમને શીખવાડું છું હવે ડીરિયલાઇઝેશન માં શું જોવા મળશે ટેમ્પરરી ચેન્જીસ શું જોવા મળે છે ટેમ્પરરી ચેન્જીસ જોવા મળે છે ઇન ધ એક્સટર્નલ રિયાલિટી બહારની રિયાલિટી કરતા તો શું જોવા મળે છે એકદમ અલગ જ વસ્તુ તમને લાગે જેમ કે એક ગીત સાંભળ્યું હશે યે દુનિયા પિત્તલ કી ખરેખર દુનિયા પિત્તલ કી હોય ના હોય ને આ લોકોને એવું લાગતું હોય કે આ દુનિયા તો પિત્તલ છે આ સ્પેસ તો કઈ પથ્થરનું છે તો ડીરિયલાઇઝેશન એટલે કે ટેમ્પરરી ચેન્જ ઇન ધ એક્સટર્નલ રિયાલિટી જે તમને કહે કે આ શું છે તો કે આકાશ ના હોય આકાશ હોતું હશે આકાશ તો પથ્થર છે એવું કહી દે ડીરિયલાઇઝેશન એટલે ટેમ્પરરી ચેન્જ ઇન ધ એક્સટર્નલ રિયાલિટી અને ડીપ પર્સનલાઇઝેશન એટલે કે પેશન્ટને શું લાગશે કે પોતાની જે સેલ્ફ બોડી પાર્ટ છે એમાં મિસપરસેપ્શન એટલે કે મારા હાથ એકદમ નાના થઈ મારા પગ એકદમ નાના થઈ ગયા છે એ રીતના હવે એક બીજું એક મેમરી નામ હું તમને એક 2 મસ્ત વસ્તુ સમજાવી દઉં એ બહુ પૂછાય પણ છે એટલે ચલો આ ટોપિક આવી ગયો છે તો એ ટોપિકમાં હું ચલાવી જ દઉં ને તમને ફાયદો થવો જોઈએ મારા માટે બસ મારા માટે એ જ છે મેમરીના 2 હું તમને એક મસ્ત એક્ઝામ્પલ સાથે પણ આપું દેજાવુ કયું હશે દેજાવુ અને જમાઈડ વાળું કયું હશે જમાઈડ વાળું દેજાવુ એન્ડ જમાઈડ વાળું આ બંનેમાં શું ડિફરન્સ છે એ જોઈ લે દેજાવુમાં શું થશે અનફેમિલિયર થી કઈ જગ્યાએ થશે ફેમિલિયર થઈ જશે અને આની અંદર ફેમિલિયર માંથી કેવું થઈ જશે અનફેમિલિયર સિમ્પલ કહું જમાઈડ વાળું એટલે કે હમ આપકે હે કોણ ખરેખર ને કેમ કે આપણે જેને ઓળખતા હોય ને અચાનક આપણે એને કહીએ કે હું તો તને નથી ઓળખ
ડીજાઉમાં તો કેવું હશે જેને આપણે કોઈ દિવસ જોયા નહીં હોય ત્યાં અરે તું મેં તને ક્યાંક જોયેલો છે, મને એવું લાગે છે યુ આર ધ બેસ્ટ પર્સન ઇન માય લાઈફ, આવું કહી દે તો કયો હશે ડીજાઉ કે. અને જે વસ્તુ જોયેલું નથી છતાં પણ એ કેવો થઈ જશે ફેમિલિયર થઈ જશે એમ. ખબર પડી મન જાન કર પણ અંજાન બન નથી કહેતા, આ તો જાણી જોઈને આવું કરે છે, જાન બૂझ के ये अनजान बन रहा है, તો એ કયું હશે જમાઈડું વાળું, ઇઝ ધ ફેમિલિયર ટુ અનફેમિલિયર, ઇટ ઇઝ ધ સેન્સ ઓફ ધ અનફેમિલિયર વિથ ધ ફેમિલિયર સીન. અને એ જ રીતે દેજાઉ ની અંદર શું હશે અનફેમિલિયર, તો શું જોવા મળશે with the familiar, એટલે કે sense of the familiarity with the unfamiliar scene and the circumstance. એટલે ખબર પડી deja vu ની અંદર શું આવશે અનફેમિલિયર માંથી શું કેવા થઈ જશે ફેમિલિયર થઈ જશે, જ્યારે જમાઈડ વાળી અંદર શું થઈ જશે ફેમિલિયર, તો કઈ જગ્યાએ થઈ જશે અનફેમિલિયર થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનના સામે હવે મૂકીશ, ચલો. ગેસ્ટરી હેલ્યુસિનેશન, આજે હેલ્યુસિનેશન મેં બહુ ભણાયું, આઈ થિંક તમને ખબર પડી હોય તો મને બહુ મજા આવશે. तो गैस्ट्रेटरी हेल्यूसिनेशन अफेक्ट क्या करશે टेस्ट पर, विजन पर, टच पर के ऑल्फैक्टरी पर? सीधो ज आंसर गैस्ट्रेटरी हमेशा टेस्ट पर करશે. मोस्ट कॉमन हेल्यूसिनेशन इन द मेंटल डिसऑर्डर, બહુ જ પૂછાઈ ગયો ક્વેશ્ચન, બહુ એટલે બહુ જ. તો જોઈએ હવે શું કહેવા માંગે છે, તો પહેલા હું તમને સમજાવી દઉં કયો આવશે આન્સર. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓડિટરી हेल्यूसिनेशन, કયું हेल्यूसिनेशन auditory hallucination, it is the most common hallucination into the mental disorder. તો યાદ રાખજો મોસ્ટ કોમન કયો હશે ઓડિટરી. ચલો ઓડિટરી નથી તો બીજો ઓપ્શનમાં કયો હશે, તો યાદ રાખજો વિઝ્યુઅલ હેલ્યુસિનેશન. કયું હશે વિઝ્યુઅલ હેલ્યુસિનેશન is the second most common. કયું હશે it is the second most common types of the hallucination. કયા ટાઈપ્સના જોવા મળે એકવાર સમજાવી દો ફરીથી, પહેલા આનો આન્સર કહી દો. મોસ્ટ કોમન હેલ્યુસિનેશન કયો હશે ઓડિટરી. જો ઓપ્શનમાં ઓડિટરી નથી તો બીજો ચાન્સ કોને આપીશું આપણે વિઝ્યુઅલ હેલ્યુસિનેશન. એટલે કે મોસ્ટ કોમન કયો હશે ઓડિટરી, સેકન્ડ મોસ્ટ કયો હશે વિદ્યાર્થી મિત્રો વિઝ્યુઅલ હેલ્યુસિનેશન. કયો હશે વિઝ્યુઅલ. ચલો હવે જોઈએ ટાઈપ્સ ઓફ હેલ્યુસિનેશન. કયો હશે ટાઈપ્સ ઓફ hallucination seen into the different type of the condition. જોઈએ ડિસીઝ કન્ડિશનમાં કયા કયા જોવા મળે છે, તો યાદ રાખજો સ્કિઝોફ્રેનિયા, મેનિયા અને ડિપ્રેશન. સ્કિઝોફ્રેનિયા, મેનિયા અને ડિપ્રેશન આ ત્રણેયની અંદર ઓડિટરી જોવા મળે. કયું આવશે ઓડિટરી હેલ્યુસિનેશન જોવા મળે. તો યાદ રાખજો જ્યારે પણ આવા ડિસીઝ કન્ડિશન આ પૂછે તો પહેલો આવડી જ જાય ને કે સિઝોફ્રેનિયા હોય, મેનિયાનું પેશન્ટ હોય કે ડિપ્રેશનનું પેશન્ટ હોય, એમાં ઓડિટરી હેલ્યુસિનેશન 100% જોવા મળશે. નેક્સ્ટ અથવા તો એના ફંક્શનલ સાયકોસિસ પણ આપણે કહીશું. જોઈએ હવે ડિલેરિયમ અને ડિમેન્શિયા વિશે પણ થોડું સમજાવી દઉં જોડે જોડે, જેથી એ ટોપિક પણ થોડો ક્લિયર થાય. ખબર પડી ઓડિટરી જે હશે હેલ્યુસિનેશન કઈ જગ્યાએ કઈ કન્ડિશનમાં, તો ડિપ્રેશન આવશે. બીજી કઈ કન્ડિશન મેં તમને શીખવાડી યાદ રાખજો સ્કિઝોફ્રેનિયા, મેનિયા, ત્રણેયની અંદર કયું આવશે ઓડિટરી હેલ્યુસિનેશન. હવે ઓર્ગેનિક સાયકોસિસ, પેલા જે હતા ફંક્શનલ સાયકોસિસ હતા, હવે આપણે જોઈશું ઓર્ગેનિક સાયકોસિસ. કયા હશે ઓર્ગેનિક સાયકોસિસ. હવે ઓર્ગેનિક સાયકોસિસ ની અંદર પણ બે જ હશે, કયા કયા ડિલેરિયમ અને બીજું કયું હશે ડિમેન્શિયા. કયા હશે ડિલેરિયમ એન્ડ ડિમેન્શિયા. તો યાદ રાખજો ડિલેરિયમ અને ડિમેન્શિયા બંનેમાં કયા ટાઈપ્સનું હેલ્યુસિનેશન જોવા મળે છે, તો યાદ રાખજો વિઝ્યુઅલ હેલ્યુસિનેશન. કયું હશે વિઝ્યુઅલ. ઓડિટરી શાની અંદર હશે ડિપ્રેશન, મેનિયા એન્ડ સ્કિઝોફ્રેનિયા. વિઝ્યુઅલ શાની અંદર હશે વિદ્યાર્થી મિત્રો ડિલેરિયમ એન્ડ ડિમેન્શિયા. ટેક્ટાઇલ જે હોય ટેક્ટાઇલ હેલ્યુસિનેશન, કયું ટેક્ટાઇલ. હંમેશા યાદ રાખજો ટેક્ટાઇલ જે હશે કોકાઇન પેશન્ટ. કયું પેશન્ટ કોકીન જે લેતો હોય ને એ. જ્યારે ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન હશે એપિલેપ્સી પેશન્ટમાં. યાદ રાખજો એપિલેપ્સીમાં યાદ હોય તો ઓરા સ્ટેજ. કયો સ્ટેજ ઓરા સ્ટેજ. જ્યારે સ્ટીજર આવે ને ત્યારે એમને પેશન્ટને એવું લાગે કે મને કંઈક સ્મેલ આવી રહી છે, ઓલ્ફેક્ટરી જેવી ફિલિંગ આવે. એટલે કે ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન ઇઝ ધ સીન ઇનટુ ધ એપિલેપ્સી પેશન્ટ સ્પેશિયલી ઇનટુ ધ ઓરા સ્ટેજ. તો ખબર પડી ફરીથી હું તમને એકવાર સમજાવી દઉં. મોસ્ટ કોમન hallucination કયું આવશે ઓડિટરી. સેકન્ડ મોસ્ટ કોમન વિઝ્યુઅલ. ટાઈપ્સ ઓફ ધ hallucination seen into the schizophrenia, mania and depression ની અંદર ઓડિટરી.
અને એ કયા છે ફંક્શનલ સાયકોસિસ છે. જ્યારે ઓર્ગેનિક સાયકોસિસ ની અંદર બે આવશે કયા ડિલેરિયમ એન્ડ ડિમેન્શિયા. હવે ડિલેરિયમ અને ડિમેન્શિયા બંને કયું આવશે વિઝ્યુઅલ હેલ્યુસિનેશન. અને ટેક્ટાઇલ સ્ટિમ્યુલેશન એની અંદર જોવા મળશે તો કોકાઇન ની અંદર. અને જ્યારે ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન એની અંદર આવશે એપિલેપ્સી ના કયા સ્ટેજ ની અંદર ઓરા સ્ટેજ ની અંદર. ચલો છેલ્લો ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનની સામે દેખાઈ રહ્યો હશે ઇમેજિનરી કયું આવશે ઇમેજિનરી પરસેપ્શન આર ધ કોલ્ડ. પરસેપ્શન નો મીનિંગ ખબર હોવી જોઈએ. અને ઇમેજિનરી એટલે કેવું હશે ઇમેજ કરશે. ચલો આ વસ્તુ છે આ છે. જો કે એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ એમાં પ્રેઝન્ટ હશે કે નહીં હોય એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ નહીં પ્રેઝન્ટ હોય. ઇમેજિનરી એટલે શું સપના જોવા. નથી કહેતા કે મારી સામે તો આ ઊભું છે મારી સામે તો આ વસ્તુ ઊભી છે મને એવું લાગે છે મારી સામે જ છે. સામે એવું કઈ હોય જ નહીં. હમણાં જ મેં એક સાઉથનું મૂવી જોયું હતું એમાં પણ આ જ વસ્તુ હતી ઇમેજિનરી જોવા મળતી હતી. તો યાદ રાખજો ઇમેજિનરી પરસેપ્શન આર ધ કોલ્ડ. તો એની અંદર કઈ વસ્તુ આવશે વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર તમારો કયો આવશે એમાં ખબર પડી વિદ્યાર્થી મિત્રો શું આવશે હેલ્યુસિનેશન. કેમ હેલ્યુસિનેશન આવશે એની મિનિંગ ખબર પડી કેમ ઇમેજિનરી ની અંદર શું હશે એક સિમ્પલ વસ્તુ કહું ઇમેજિનરી ની અંદર શું હશે કોઈ વસ્તુ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ પ્રેઝન્ટ હશે ના. હવે એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ પ્રેઝન્ટ જ નથી તો સીધો લોજિક દોડાવો એટલે કયું હશે હેલ્યુસિનેશન. તો આઈ હોપ આજના લેક્ચરમાં તમને વિદ્યાર્થી મિત્રો બહુ મજા આવી હશે. મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હજુ સુધી ના કરી હોય તો. અને વિડીયો જોવા માટે થેન્ક યુ સ્ટુડન્ટ. મળીએ જો તમને ક્રેશ કોર્સ આવો જોતો હોય સાયકેટ્રિકનો તો બીજો લેક્ચર હું તમારા માટે જરૂરથી લઈને આવીશ. પ્લીઝ મને કોમેન્ટ કરજો જેથી મને પણ પ્રોત્સાહન મળે. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.